હતા। પહેલી વારનું નથી, ભૂતકાળમાં ઇલેક્શન સભાઓમાં અનેક નેતાઓ અનેક વખત આવા વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે। શા માટે આ પ્રકારની વાતો કરાય છે? મુખ્ય ઉદ્દેશ શું હોય છે? પાર્ટી લેવલથી શું શક્ય થઈ શકે છે? આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી મનસુખભાઈ માંડવિયા છે, કોંગ્રેસમાંથી છે જયરાજસિંહ પરમાર અને રાજકીય વિશ્લેષક જોડાશે વિષ્ણુકુમાર પંડ્યા। આપ તમામનું સ્વાગત છે TV9માં। સૌથી પહેલા મનસુખભાઈ, શું કહેશો? આ પ્રકારના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા હોય તો એક પક્ષ તરીકે ભાજપની શું ભૂમિકા હોઈ શકે? બહુ સ્પષ્ટ વાત છે કે જે પ્રકારનું બયાન સાધ્વી નિરંજને કર્યું છે અને સાધ્વી નિરંજને પાર્લામેન્ટ હાઉસમાં બંને ગૃહમાં લોકસભા અને રાજ્યસભામાં પોતે માફી પણ માંગી છે અને એ પ્રકરણ ત્યાં પૂરું થાય છે। સવાલ ત્યાં છે કે જે કોંગ્રેસ વિષય લઈને નીકળી છે, એક દલિત પરિવારની સાધ્વી નિરંજન એમણે બોલ્યા પછી માફી માગે પછી વિષય પૂરો થવાના બદલે એ કોંગ્રેસ અત્યારે ગાજી રહી છે કે જે કોંગ્રેસનો એક નેતા, આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી એક વખત વાજપેયીજીને ગદ્દાર કહ્યા હતા। આ એ કોંગ્રેસના એ નેતા છે કે સપ્તાહમાં એક વખત આવીને કેબિનેટ કક્ષાના મંત્રી નરેન્દ્રભાઈ મોદીને મોતના સોદાગર કહ્યા હતા। આ એ કોંગ્રેસ જે અત્યારે વાતો કરી રહી છે, અત્યારે દેખાડો કરી રહી છે, એમણે ક્યારેય માફી નહોતી માંગી। ગુજરાતની અંદર આવીને મોતના સોદાગર કહે, કોઈને હિટલર સાથે સરખાવે, કોઈને જેલમાં નાખી દેવાની વાત કરે, કોઈની સામે બેફામ વાણી વિલાસ કરે, બેની પ્રસાદ ઉત્તર પ્રદેશની અંદર બેફામ વાણી વિલાસ કરે, સમાજવાદી પાર્ટીને ગાળો દે, અભદ્ર ભાષાની અંદર વ્યવહાર કરે, તૃષ્ટિકરણ કરે, એ કોંગ્રેસ અત્યારે નીકળી પડી છે। અરે હિંમત હોય તો તમારે માફી માંગવી જોઈએ। ભૂતકાળની અંદર તમે ક્યારે માફી માંગી છે? અમે એ ભારતીય જનતા પાર્ટી છે, અમે તો કદાચ અમારા કોઈ નેતાએ ભૂલ કરી હોય ને તો એને કહીએ પણ ખરા કે માફી માંગો, અને એ પાર્ટીના સંસ્કાર છે કે એના નેતાએ ભૂલ કરી હોય તો પાર્લામેન્ટના ફ્લોર ઉપર કહેતા અમને માફી માંગી અમારા સાથી નિરંજને પાર્લામેન્ટના ફ્લોર ઉપર આવીને બોલી રહ્યા હોય તો વાત કરું કે ભાઈ મેં કહ્યું છે એનાથી કોઈના દિલને ઠેસ પહોંચી હોય, હું માફી માંગુ છું। આ પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ, એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે। મામલો થાળે પડી જશે। જી મનસુખભાઈ, આપે જે વાત કરી એ વાતમાં સુર પુરાવું છું કે ગમે તે એવા નિવેદનો કરવા એ સમાજને શોભતું નથી, પોતાના સંસ્કારોનું પ્રદર્શન થાય છે। તો પહેલા આપે ત્યાંથી દિલ્હીથી માનનીય વડાપ્રધાનશ્રીને 7 RCRમાં જઈને એમ કહો કે તમે કોઈકના માટે જર્સી ગાય કહ્યું હતું એના માટે તમે માફી માંગો। એના પછી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ગાય અને વાછરડું કહ્યું હતું એના માટે માફી માંગો। શશી થરૂરની પત્ની માટે 50 કરોડની ગર્લફ્રેન્ડ કહી હતી એના માટે માફી માંગો। તમે આનંદીબેનને તમારા મુખ્યમંત્રીશ્રીને કહો, તમે વડાપ્રધાનશ્રી માટે એક દેહાતી ઓરત એટલે ગામડાની સ્ત્રીના વિશેષણો આપ્યા હતા એના માટે માફી માંગવાની વાત કરો। એના પછી એક નહીં, તમે મોહન ભાગવતને માફી માંગવાની વાત કરો કે જે મેરેજ કોન્ટ્રાક્ટ હોવાની વાત કરે છે। આવા હું 1000 નિવેદનો કહું, એક પણ રિપીટ ન થાય। મનસુખભાઈ, એક પણ મારું વાત રિપીટ થાય તો મારે જાહેર જીવન છોડી દેવાનું। તમે કયા મોડે કુંડુ કથોટ કેવી રીતે હસે છે, મને નવાઈ લાગે છે। તમે વાત કરો છો, તમે એક નિવેદનની વાત કરો, કયા નિવેદન છે જે સમાજને કલંકરૂપ હોય? સમાજને કલંકરૂપ તો મનસુખભાઈ એ હોય કે કોકની પત્ની તમે 50 કરોડની ગર્લફ્રેન્ડ કહો, એટલે છોડી દીધી છે। હું તમને તમે વાત જ નહીં, મુદ્દાની જો ભારતીય જનતા પાર્ટી વાળા મિત્રોને કહી દઉં, કાન ખોલીને સાંભળી લેજો। તમારી પાસે જવાબ હોતો નથી એટલે તમે એક જ જવાબ આપો છો હંમેશા કે જનતા તમને જોઈ રહી છે, જનતાએ તમને જવાબ આપ્યો। અરે ભાઈ, 365 દિવસ એ વાત નથી, અને સાધુતાના નામે ભારતીય જનતા પાર્ટી મતોનો વેપાર કરતી આવી છે, અને અમારા નેતાએ વચ્ચે હજારો વર્ષનો ઇતિહાસ છે। પાર્લામેન્ટના ફ્લોર ઉપર માફી માંગી છે, એટલું કરી જેની હિંમત છે તમારી, થતો હોય તો તમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ માફી માંગે, તમારે 56 ની હોય, 36 સાચી હોય ને તો સંસદ સભ્ય તમે માફી માંગવાનું નરેન્દ્રભાઈને કહો પેલા, અને પછી અમે માફી માંગીએ છીએ। એક સાચીની કે વાત કરો છો? હું તમને 50 વાત કરું, એક તમારા વડાપ્રધાનશ્રી બોલ્યા હોય, એનો જવાબ પ્રજાએ તમને આપ્યો છે। આટલો જવાબ છે? એક મિનિટ, તમારી જોડે મુદ્દા નથી, ભારતીય જનતા પાર્ટીના એક પણ આગેવાન જોડે મુદ્દા નથી કે મુદ્દા ઉપર ડિબેટ કરી શકે। તમે મુદ્દા જાહેર જીવનમાં માફી માંગીશ, TV9 ના માધ્યમથી માફી માંગીશ, ખાલી શું નીકળી પડ્યા છો? પ્રજા તમને જોઈ લેશે, પ્રજા જોઈ લેશે। શું પ્રજા જોઈ લેશે ભાઈ? તમે મુદ્દાની વાત કરો, અને હું જાહેરમાં TV9 ના માધ્યમથી ચેલેન્જ કરું, ચેલેન્જ, તમે સંસદ સભ્ય છો, તમને શરમ આવી જોઈએ, તમે શરમ માફી માંગી વિશે કેવી રીતે બનતા? તમે શરમ આવી જોઈએ સંસદ સભ્ય તરીકે? માફી માંગો।
અને એકને હું મારો એક પણ સમાજનું મુદ્દો ખોટો હોય પુષ્ટિકરણ તો કરીને સમાજને જુદા પાડી હું જે રહ્યા છો, મનસુખભાઈ હું વિભાજનો કરી બોલું રહ્યા છો. છું એ મુદ્દામાં એક પણ તમારે મારો તો આ મુદ્દો સાધુ ખોટો હોય તો હું કાન છે, એક પકડી દલિત અને તમારી પરિવારની આ માફી માંગીશ. સાધ્વી નિરંજન ખાલી સામે ગુજરાતી તમે જનતાને જે શું પ્રકારે ક્ષેત્રમાં અત્યારે નીકળ્યા છો તમે વાણી લોકો? વિલાસ કરી રહ્યા છો ને, વિષ્ણુભાઈ, આ બંને સાધ્વીની એકબીજાને માફી રીસા માંગો. બતાવી રહ્યા છે. સાચું શું હોઈ શકે છે ને લગભગ બધા પક્ષો સરખા જ લાગે છે. જો આ આખી ચર્ચા ખરેખર અને સાધુતાની- એક મિનિટ સાધુતાની સાહેબ તમે એક મિનિટ મને વાત કરવા હવે પ્લીઝ નહીં, વાત હા તો ઓકે સાંભળો. હા ઓકે ઓકે અરે એની પણ ચર્ચા ઓકે. કરો પછી. સાધુતાની પણ ચર્ચા કરજો જી, જી, એમાં રાજકીય નહીં, સાધુતા શું હોય એની ચર્ચા હા, આપણે કરીએ છીએ વિષ્ણુભાઈ, આગળ. એક મિનિટ. પરસ્પર સમજી લો જી. પછી હું નહીં નહીં વાત સાહેબ કરું. તમે કહો. મારી વાત થોડી અલગ છે. જી અલગ એટલા માટે કે સાર્વજનિક જીવનમાં બોલે એના બોર વેચાય, આ એક પ્રથા થઈ ગઈ. જી અને આ પ્રથા રાજનીતિ જ નહીં, સમાજ નીતિ અને ધર્મમાં બધી જગ્યાએ આવી છે. વ્યક્તિગત આપણે ભાષાનો ઉપયોગ કેવો અને કેટલો કરીએ છીએ એ આખું સમાજનું દર્પણ છે. એમાં કોઈ એક બિલકુલ. પક્ષ યા બીજો પક્ષ નથી. પણ જી મુખ્યત્વે જ્યારે રાજકારણમાં આવું બને છે ત્યારે એ વધારે ચિંતાનો વિષય એટલા માટે છે કે આ બધા આપણા નેતાઓ છે, આપણે એમને મત આપીને ચૂંટ્યા છે. બિલકુલ સાધ્વી નિરંજનને એક શબ્દ વાપર્યો છે, હરામજાદા. જી 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 બહુ ખરાબ શબ્દ છે અને આપણે ગલીઓમાં આ અલગ જગ્યાએ રીતે વાપરવામાં આવે છે. પણ મને સ્મૃતિ એટલા માટે થઈ જી કે પંડિત જવાહરલાલ નહેરુએ 1952માં ભારતીય જનસંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે એક વિધાન ઉચ્ચાર્યું હતું કે ભારતીય જનસંઘ ઇઝ એ ઇલીગલ ચાઇલ્ડ ઓફ RSS. આ ઇલીગલ એટલે અવૈધ, જી. અને અવૈધ એટલે આ નિરંજન દેવી જે બોલ્યા એ જ. એટલે નહેરુથી માંડીને નિરંજન દેવી, બિલકુલ. મારે કોઈની સરખામણી નથી કરવી, પણ આ દેશમાં ક્યાંક ભાષાનો કોઈક એવો ખતરનાક ઉપયોગ થાય છે જી અને એની સામેનું ચેકિંગ માત્ર અને માત્ર પ્રજા કરી શકે. MV કામઠ અહીં આવેલા, HV કામઠ 1956. હું આ ઉદાહરણો એટલા માટે આપું છું કે આપણે આપણી આંખ ખોલવી પડશે. કામઠ આવ્યા, મહાગુજરાતનું આંદોલન જોરશોરથી ચાલતું હતું, ઇન્દુલાલ યાજ્ઞિક અને પ્રજાકીય લાગણી બીજી બાજુ હતા. કામઠે નહેરુજી માટે એક શબ્દ વાપર્યો, જી. એમણે અયોગ્ય નેતા એવું કહેવું હતું, એને બદલે નાલાયક નેતા કહ્યા. બિલકુલ લોકો ઊભા થઈ ગયા, લોકોએ કહ્યું કે અમે નહેરુજી વિશે પૂરેપૂરો વિરોધ છે, સાચી વાત છે. પણ અમે આ નહીં સહન કરી. જી આ પ્રજાની સંસ્કારિતાને સુધારવાને બદલે જ્યારે રાજકીય નેતાઓ એકબીજાના વાણી વિલાસમાં એકબીજાના અરીસા ધરતા હોય, બિલકુલ. તો એ દુઃખદ પરિસ્થિતિ છે અને એ દુઃખદ પરિસ્થિતિ સામાજિક રીતે ખરાબ ઓકે, છે. સામાજિક મુદ્દો તમે કીધું, આપણે સામાજિક રીતે પણ ચર્ચા કરવી છે કે બળાત્કાર જેવા કિસ્સાઓમાં અથવા તો યુવતીઓ યુવકોના કિસ્સામાં જે રીતે સામાજિક સંબંધોની વાતો પણ નેતાઓ કરતા હોય છે, માત્ર રાષ્ટ્રીય નિવેદનબાજી નથી હોતી પણ સમાજને અસર કરે તેવી નિવેદનબાજી હોય છે. આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. વિરામ પછી સ્વાગત છે. રાજકીય નેતાઓ એ પક્ષાપક્ષી ઉપર તો નિવેદનબાજી કરતા હોય છે, આક્ષેપો પ્રત્યે આક્ષેપ કરતા હોય છે, પરંતુ ઘણીવાર એવા મુદ્દાઓ પર તે વાતો કરતા થઈ જાય છે કે જેનાથી આપણી સામાજિક વ્યવસ્થા છે, જે સમાજ જીવન છે તેના ઉપર ખાસી માઠી અસર પડી શકે તેમ છે. જેમ કે બળાત્કારના ઇસ્યુની વાત કરીએ તો RR પાટીલ એવું કહે છે કે ચૂંટણીની રાહ જોવી હતી પછી બળાત્કાર કરવો હતો, કંઈક આ પ્રકારનું નિવેદન હતું. આ ઉપરાંત બાબુલાલ ગૌર મધ્યપ્રદેશના નેતા એ યુવતીના કપડા વિશે અનેક વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે. મુલાયમસિંહે બળાત્કાર વિશે કહ્યું હતું કે છોકરાઓથી કોઈક વાર ભૂલ થઈ જાય. આ ઉપરાંત ગુડિયા બુઢિયા મોતના સોદાગર, આ રાજકીય નિવેદન ચોક્કસ છે, પરંતુ ગુજરાતીઓને સાફ કરીને સફાઈ અભિયાન આવા નિવેદનો પણ નેતાઓ કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. ખાસ તો મનસુખભાઈ, પક્ષાપક્ષીથી દૂર રહીને થોડી વાત કરવી છે કે આ પ્રકારના નિવેદનો જે સામાજિક ને અસર કરતા હોય છે, સમાજ જીવનને અસર કરતા હોય છે, એ કેટલા ઘાતક નીવડે છે ખાસ તો લોકો માટે, સમાજ જીવન માટે. દરેક નેતાએ નહીં પણ દરેક વ્યક્તિએ સમાજ જી. જીવનની અંદર રહેતી દરેક વ્યક્તિએ વાણીનો હંમેશા વિવેક રાખવો જોઈએ. બિલકુલ. વાણીનો વિવેક નહીં રહેવાથી કેટલીક સમસ્યાઓ પણ ઊભી થાય ને ભદ્ર સમાજને શોભે પણ નહીં, વ્યક્તિગત ચરિત્રને પણ ના શોભે. સવાલ ત્યાં છે કે અત્યારે જે પ્રશ્ન એરાઇઝ થયો છે, જી જયરાજભાઈ મને પ્રશ્ન પૂછશે, હું જનતા સાથે વાત કરીશ, જવાબ જનતાને આપીશ. કોઈ વ્યક્તિ સમાજ જીવનની અંદર ભૂલ કર્યા પછી માફી માંગે,
સ્વાભાવિક રીતે માફી આપીએ સમાજનો ધર્મ હોય છે, સારી સમાજ વાત છે. માફી એક આપે. મિનિટ જયરાજભાઈ બોલવા દો અમને. હવે અત્યારે કોંગ્રેસ પાસે કોઈ પ્રશ્ન નથી રહ્યો. જી. એટલા માટે કોંગ્રેસ એક ભાષા જે જયરાજભાઈ બોલે છે એ જયરાજભાઈ થી માંડીને દિલ્હી સુધીના બધા જ કોંગ્રેસના નેતાઓ બોલે છે અને હિન્દુસ્તાનની જનતાને જવાબ બરાબર જ આપી બોલીએ રહી છીએ છે. ભાઈ. મનસુખભાઈ, તમે ખોટી ખોટી વાતો કરો ને, મુદ્દાની વાત કરો. તમારી જોડે મુદ્દા નથી મનસુખભાઈ. તમે તમારા પ્રદર્શન કરો છો બુદ્ધિનું. પક્ષાપક્ષીથી થોડા ઉપર ઉઠીએ આમાં મુદ્દાની વાત જ નથી. મેં કોઈ અભદ્ર વાત કરી નથી. વિપક્ષમાં હમણાં સારી રીતે રહેવાનું છે. સવાલ ત્યાં છે કે સારી ભાષા, ભૂતકાળની અંદર આ ટ્રેડિશન, આ પરંપરાની શરૂઆત કોંગ્રેસે જે કરી છે ને, આ ભૂલ ભારતીય જનતા પાર્ટી નથી કરવા માંગતી ને એટલા માટે રિગ્રેટ્સ અમે સ્વીકાર્યું છે. જી. અમારી પાર્ટી એનાથી તરત જ અલગ છે. પાર્ટીએ કહ્યું કે ભાઈ આ યોગ્ય નથી અને મંત્રી પોતે સરકાર વતી બંને ગ્રહની અંદર આવીને માફી માંગી મેં લીધી. અગાઉ પૂછ્યું એનું શું થયું? પરંતુ કોંગ્રેસ જી. રાજ્યસભા અને લોકસભાની અંદર, લોકસભામાં તો છે નહીં, નાની એવી બસમાં આવી શકે એટલી સભ્ય સંખ્યા છે, આભાર જનતાનો, હિન્દુસ્તાનની જનતાનો. પરંતુ રાજ્યસભામાં ધીમે ધીમે અન્ય રાજ્યોની અંદર સંખ્યા ભાજપની વધી રહી છે એટલે ત્યાં પણ સ્થિતિ એ થશે. પરંતુ ત્યાં વિના કારણે હોબાળો કરીને પાર્લામેન્ટની કાર્યવાહી ખોરવીને એક સાધ્વી, દલિત પરિવારની એક સાધ્વી, દલિતોના નામે ખૂબ વર્ષો સુધી રાજનીતિ કરી છે, એક દલિત દીકરીને તમે માફ નથી કરી શકતા. આ કોંગ્રેસની માનસિકતા હિન્દુસ્તાનની જનતા સારી રીતે જોઈ રહી છે અને એટલા માટે અમને માફી, અમે તો સમય આવ્યો તો માફી માંગી. તમે તો માફી માંગો. લોકો જોઈ રહ્યા છે જેને કહો આ પણ જે કે આ પ્રકારના નેતાઓને આપણે સત્તા સોંપી છે. નહીં, છેવટે તો સવાલ પાછો મેં જે શિક્ષકનો જીવ છું એટલે ત્યાં આવે છે કે આપણે એમને ન તો શિક્ષણ પૂરું પાડ્યું છે સાચું, અને સમાજમાંથી જ છેવટે આ લોકો આવે છે. બિલકુલ. માસ પાર્ટીઓ અને નાની પાર્ટીઓ બધી જગ્યાએ આ એક રોગ શરૂ થયો છે. હું એ રોગ જ કહીશ. બિલકુલ. કે ગમે તે બોલો. આપણે ત્યાં કવિ અખાએ એમ કહ્યું હતું કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે એ સુર. એની નેગેટિવ આખી પદ્ધતિથી રાજનેતાઓએ જે પોતાના લક્ષણો દર્શાવવા માંડ્યા છે એ ખરેખર દુઃખદ ઘટનાઓ છે. આમાં શિક્ષણ થવું જોઈએ. રાજનીતિક પક્ષોએ પણ પોતાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ધારાસભ્યો અને સંગઠનના લોકોનું શિક્ષણ કરાવવું જોઈએ, પણ એ શિક્ષણ કરાવવાનું ક્યાંક ભૂલી જવાય છે, એટલે આ પ્રોબ્લેમ થાય છે. જયભાઈ, લાગે છે કે પક્ષાપક્ષીથી થોડા ઉપર ઉઠીને થોડી વાત કરજો તમે કોઈ કે માત્ર ચર્ચામાં રહેવા માટે, માત્ર કોઈ ચોક્કસ ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે જ નેતાઓના આ પ્રકારના બોલ આવતા હોય છે. હું બિલકુલ પક્ષાપક્ષીથી પર એક વાત કરવા માંગુ છું. કારણ કે મનસુખભાઈને તો કેવું છે કે ભારતીય હવે જનતા તમે પાર્ટી એના વિશે બોલશો. નહીં, હું બોલવાનો જ છું ભાઈ. તમે મને નહીં રોકી શકો. હું બોલવાનો જ છું એટલા માટે કે હું એટલા માટે હું ધર્મસભામાં નથી આવ્યો. મારી પાર્ટીનો પક્ષ રાખવાનો છે. નહીં, હું એ જ વાત કરું છું. હું એ જ વાત કરવા માંગુ છું કે કાગડો મંદિરના શિખર ઉપર બેસે ને મનસુખભાઈ, આપે બોલવું જોઈએ. એટલે ગરુડ ના બની જાય. પહેલી વાત બરાબર સાંભળો. એ કાગડો મંદિરના શિખર ઉપર બેસે ને ગરુડ ના બની જાય. ગીત ગમે તેટલું ઊંચું ઉડે ને, તમે જે વાત કરી ને કે બસમાં આવી સભ્ય છે, તો મારી બી વાત બરોબર કાન ખોલીને સાંભળી લેજો કે ગીત ગમે તેટલું ઊંચું ઉડે ને ભાઈ, તો એની નજર તો નીચે મળદા ઉપર હોય, પેલા માછલા ઉપર હોય ગીતની નજર. એટલે ગીત બહુ ઊંચું ઉડે ને એટલે એવું નહીં માની લેવાનું. એટલું યાદ રાખો કે દરેકનો આ ચક્ર છે, પરિવર્તન સંસારનો નિયમ છે, બધાના જ વારા આવે છે ભાઈ. અને આપણી શું દશા હતી એ તો ભૂતકાળમાં જોયું છે. તમે તો સાયકલ ઉપર આવો, મુદ્દાની વાત કરશો. નહીં, અમે તો મુદ્દાની વાત કરશો. ના, હવે મુદ્દાની વાત કરો હા. કે સાધુતાની ને જો સતયુગ વખતથી આ ચાલતું આવ્યું છે. રાવણના મામા હતા ને મારી જ, વિષ્ણુભાઈ સાહેબ તો બરાબર જાણતા છે કે એમને પણ જયારે વેશ પરિવર્તન કરવો, રામનું નામ લેવું, શૂર્પણખા આખી જિંદગી રામનું નામ લેતી હતી. રાવણ પણ રામનું નામ, લક્ષ્મણની પાછળ જયારે દોડ્યા, રામ દોડ્યા, પછી લક્ષ્મણ હે રામ કહ્યું, તમે લક્ષ્મણ મુદ્દાની સમજ્યા. વાત આ નથી બધું કરતા. તો બરાબર જ બિલકુલ વાત નથી છે. કરતા. એટલે રામના નામે એ ફક્ત સાધુતા ધારણ કરી ભગવા વસ્ત્રોને લજવે એવા લોકોને ટોકવા જોઈએ, એવા લોકોને રોકવા પણ જોઈએ. હું એવું એમાં દિગ્વિજયસિંહજી હોય કે એમને જે બીજી વાત કરી, કોઈ પણ નેતા હોય, પણ જે લોકો ભગવા વસ્ત્રોને કે જેને સમાજ પવિત્રતાથી જુએ છે, આપણે વાત કરીશું કે કરે છે, એવા લોકો આવી નીચ અને માનસિકતા ધરાવવાળા લોકોને ટોકવા જોઈએ. તે માટે પક્ષો શું કરી શકે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય વધુ એક બ્રેકનો. ભાજપનો હોય. વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં મુદ્દો છે કે નેતાઓ શા માટે બેફામ વાણીવિલાસ કરતા હોય છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ
આ મુદ્દે કશું ઠોસ કહેવા કરતા એકબીજા પર જાણે કે કાદબુશા પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અરીસો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે કોઈ દૂધે દોહેલા છે નહીં. વિષ્ણુભાઈ, ખાસ પક્ષાની વાત કરીએ તો આ જે રાજકીય પક્ષો જે છે, જેના નેતાઓ આપણે ચૂંટીને મોકલ્યા હોય સત્તા સ્થાને, એ પક્ષોના લેવલથી શું થઈ શકે આ પ્રકારના નિવેદનો જાહેર ના કરાય? રાજનીતિક પક્ષોએ પોતાના લોકોને તાલીમ આપવી જોઈએ, એક વસ્તુ. બીજું, વ્યક્તિ અને વ્યવસ્થા બેયના પરિવર્તન માટેની એક નૈતિક આધાર ઉભો કરવો જોઈએ. બીજી વાત. ત્રીજી વાત, છેવટે તો સમાજ ઉપર આવે છે. બિલકુલ. આપણે ચૂંટીને મોકલ્યા છે, એ જ લોકો આ કરે છે. 1975માં કોંગ્રેસના શ્રીમતી ઇન્દિરા ગાંધીની સાથે એક મિનિસ્ટર હતા, એણે એમ કહ્યું કે જનસંઘને ડૂબાડી દેવો જોઈએ દરિયામાં. આ જે ભાષાઓ છે એ ભાષાઓ એટલે એમને એટલે કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરનું મનસુખભાઈ બંધારણ દરિયામાં નાખી દેવાની વાત કરી હતી, એ વિષ્ણુભાઈ કેવી જોઈએ. એટલે 75માં વ્યક્તિ તરીકે બંને કોંગ્રેસે કહ્યું છે, ના નથી કહેતો. પછી નરેન્દ્ર મોદીનું સ્ટેટમેન્ટ તમારે કહેવું જોઈએ. તમે એકલા એક તરફી વાત કરો તો બરાબર નહીં. 75માં ઇન્દિરા ગાંધી અને બધાને લોકોએ જ દરિયામાં ડૂબાડી દીધા, એટલે કોઈ સવાલ જ નહોતો. પણ પછી આપણે ભાજપને કહેવું જોઈએ. આપણે વાત કરીએ તટસ્થ વિશ્લેષકની, પછી વાત કોંગ્રેસની ટીકા કર્યા કરીએ, એ બી બરાબર નહીં. બહુ દુખતી રગ તમારી દબાવું છે એટલે તકલીફ. 65 વર્ષ સુધી તમને દરિયામાં નાખેલા જ હતા ને ભાઈ. 65 વર્ષ સુધી જનતાએ કોને દરિયામાં નાખ્યા હતા? કાલ સુધી 6 મહિના પહેલા સુધી દરિયામાં તમારે કહેવા પ્રમાણે જો દરિયામાં નાખ્યા હોય એનો તો 65 વર્ષ સુધી ભાજપને દરિયામાં નાખી એનો જવાબ તો ભાઈ માંડવિયા આપશે. મારે નહીં આપવાનો. તમારા વાતનો હું જવાબ આપું છું. હું તો રાજનીતિથી ઉપર વિષ્ણુભાઈની વાતનો હું જવાબ આપું છું. માંડવિયાની નહીં, એ તો રાજકીય માણસ છે. એ તો કહેશે તો હું સાંભળવાનો છું, મારી વાત નહીં સાંભળશે. એટલે મનસુખભાઈનો સવાલ નહીં, પણ તમે તટસ્થ નથી બોલતા, તમે કઈ એક તરફી બોલો છો, એની વાત વિષ્ણુભાઈ. મારી તટસ્થતા મારે નક્કી કરવા. પણ એટલે અમને ના જયરાજસિંહે કે અર્જુન મોઢવાડિયાએ કે રાજીવ ગાંધીએ કે રાહુલ ગાંધીએ નથી નક્કી કરવા. પણ તો અમે કહીશું ને, અમે જવાબ તો આપીશું. કોઈ નક્કી નથી કરવાનું. હું મારી જાતે નક્કી ચર્ચામાં રહેવા માટે જ આ પ્રકારના બીજું કહો એટલા માટે સરકારની 31% લોકોએ વોટ આપ્યા. એક મિનિટ અમને બોલવા દઈએ. જી વિષ્ણુભાઈ, માત્ર ચર્ચામાં રહેવાનો આ ઉદ્દેશ હોઈ શકે? એ જ વાત છે કે મુખ્ય વસ્તુ એ છે કે આખા સાર્વજનિક જીવનના સ્તરને આપણે ઊંચું લાવવું પડે. આઇન્સ્ટીન નામનો એક મોટો વિચારક થઈ ગયો, એણે એમ કહ્યું કે આજકાલ રાજકારણમાં શબ્દોને પોલા કરી દીધા, બોદા. કોઈ ત્યાગની વાત કરે, કોઈ સેવાની વાત કરે, કોઈ આ વાત કરે. લોકોને એમાં રસ જ નથી પડતો, કારણ કે છેવટે તો લોકોના દિલ અને દિમાગથી જે આખો માહોલ બને છે, એ માહોલ, આ વસ્તુ અઘરી છે. રાજકીય પક્ષો એ સમજવા માટે તૈયાર છે કે કેમ ખબર નથી, પણ થવું જોઈએ એટલા માટે કે છેવટે લોકતંત્રનો પાયો તંદુરસ્ત હવા છે, આબોહવા છે, અને એમાં ભાષા સૌથી મહત્વનો ભાગ ભજવે છે. લાગે છે કે રાજનીતિથી ઉપર ઉઠીને પણ ક્યાંક હવે પક્ષોએ વિચારવાનો સમય બાકી ગયો છે. ચોક્કસ વાણી વિવેકનું ધ્યાન રાખવું જોઈએ. સવાલ ત્યાં છે કે ચિરાગભાઈ, હું આપને કહેવા માંગીશ કે ક્રિકેટની મેચની અંદર અમ્પાયરની શું ભૂમિકા હોય છે. અમ્પાયરની અમાન્ય જાળવવી બંને ટીમનો ફરજ હોય છે, પરંતુ અહીંયા કદાચ વિષ્ણુભાઈ તટસ્થ રીતે કોઈ નિર્ણય આપતા હોય અથવા તો કોઈ વાત કહેતા હોય તો જયરાજભાઈ એ વાતને ના માને, કોર્ટ કરી દે. પણ અમ્પાયર બંને ટીમો સંમત હોય છે. બંને લોકો સંમત હોવા જોઈએ અમ્પાયરમાં. જનતાને સંમત નથી. ઇઝ નોટ અમ્પાયરનું અપમાન માંગવી પડે કે ના બંનેની સંમતિ હોય અમ્પાયરમાં. કેપ્ટને માફી માંગવી પડે કે ના માંગવી પડે. માફી એક. બીજું, જયરાજભાઈ, આપ કોને માનો છો? તમે અત્યારે એક ભગવા કપડાનું અપમાન કરી રહ્યા છો. એક દલિત સાધ્વી, અથવા તો તમે બહુ દલિતના નામે વાત કરો છો, લઘુમતીના નામે વાત કરો છો. એક દલિત સાધ્વી નિરંજન, દલિત પરિવારમાંથી ઉઠેલી એક સાધ્વી, કદાચ એની ભૂલ થઈને સાધ્વી એવું કે મારી ભૂલ થઈ છે, તમે એને માફ કરવા તૈયાર નથી. ભગવા કપડાનું અપમાન કરી રહ્યા છો. માગો માફી, હિંમત હોય તો. અમે તો માફી માંગીએ છીએ અને મગાવીએ છીએ. આ નૈતિકતા હોવી જોઈએ. તમે અમ્પાયરનું રિસ્પેક્ટ નથી કરી શકતા. તમને પેવેલિયન ની અંદર એટલે જનતાએ મોકલ્યા છે કે આ ટીમ હવે રમવા લાયક નથી. તમે રમી શકો એવી સ્થિતિ નથી. અત્યારે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. ઝારખંડમાં, દિલ્હીમાં થવાની છે અને જમ્મુ કાશ્મીર ની અંદર ન્યાય પેવેલિયનમાં જવાનું છે. અત્યાર સુધી જે કિસ્સાઓ બન્યા
એમાં કેટલાકે માફી માગી છે, કેટલાકે માફી માગી નથી, એવું પણ બન્યું છે. મેં ઉદાહરણ જવાહરલાલ નહેરુથી શરૂ કર્યું. સાહેબ, ભદ્ર માણસ, દેશનો વડો પ્રધાન, મોટો ઇતિહાસકાર, અને એની આવી ભાષા હોય ત્યારે લોકો ઠીક છે નહેરુના પ્રભાવમાં હતા એટલે ચૂપ રહ્યા, પણ આ દસ્તાવેજી હકીકતો છે. એટલે કેટલાકે માફી માગી, કેટલાકે માફી નથી માગી, કેટલાક દબાણથી માફી માંગતા હશે, કેટલાક અંતરાત્માથી માંગતા હશે, પણ માત્ર વોટ બેંક પર અસર ના પડે. પહેલા તો મનસુખભાઈને કહું છું કે આ દેશના 31% લોકો 31% લોકોએ નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપ્યું છે. એનો મતલબ એવો થયો કે 69% લોકો હરામજાદા છે, એમ કેવું છે ને. આખા દેશની માફી માંગવી જોઈએ. 69% લોકોએ નરેન્દ્ર મોદી નકાર્યા છે, એટલે દેશની માફી માંગવી જોઈએ. દેશની આખા દેશની માફી માંગવાના પક્ષના પ્રમુખે માફી માંગવી જોઈએ. અમારી પાર્ટીએ માંગી છે, અમે ગૌરવથી તમને 31% લોકોએ તમે રામજાદા કહ્યા છે ભાઈ, બાકીના 68% લોકોને તમે ગાળો દીધી છે. આખા દેશના 68% લોકોની માફી માંગવી જોઈએ. પરંતુ ચર્ચાને અંતે ચોક્કસ કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દૂધદોલા નથી, વારંવાર અરીસા બતાવી રહ્યા છે, પરંતુ એ સમાજના હિતમાં રહેશે કે આપણા નેતાઓ જે છે તે વાણી વિલાસ ઓછો કરે અને કામ પર ધ્યાન આપે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ટીવી9 ગુજરાતી. નમસ્કાર.